સાવરકુંડલામાં સર્વજ્ઞાતિ સમાજ માટે રાહત દરે આયુર્વેદિક અડદિયાનું વિતરણ કરવામાં આવેલું છે। શિયાળાની ઋતુમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે। આ સંદર્ભમાં સાવરકુંડલાના ભગવાન પરશુરામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 7 વર્ષથી નગરજનો માટે ઔષધીય ગુણોથી ભરપૂર અડદિયાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। આ અડદિયા આયુર્વેદિક પદ્ધતિથી બનાવવામાં આવે છે। આયુર્વેદમાં દેશી ગાયનું ઘી અને દેશી ગોળને અમૃત સમાન ગણવામાં આવ્યા છે। આ બંને ઘટકો શરીરને અનેક રીતે ફાયદો પહોંચાડે છે। દેશી ગાયનું ઘી શરીરને ગરમ રાખે છે અને રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે, જ્યારે દેશી ગોળ શરીરને શક્તિ પ્રદાન કરે છે અને પાચન તંત્રને પણ મજબૂત બનાવે છે। ભગવાન પરશુરામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતું આ કાર્ય ઉમદા અને સર્વ કોઈને રીતે ફાયદો પહોંચાડનારું છે। સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડે છે। ટ્રસ્ટના જિગ્નેશભાઈ મહેતા, મુકેશભાઈ જોશી, શૈલેષભાઈ મહેતા, આશીષભાઈ ભટ્ટ, જતીનભાઈ ઠાકર, જયેશભાઈ પંડ્યા અને અન્ય ભૂદેવ મિત્રો આ સેવા કાર્યમાં સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે। તેમનું આ ઉમદા સેવા કાર્ય સમાજના અન્ય લોકો માટે પણ પ્રેરણાદાયી છે। સાવરકુંડલાના સર્વ સમાજના લોકો આ ઔષધીય અડદિયાનો ખૂબ જ આનંદ લઈ રહ્યા છે। આ અડદિયા ન માત્ર સ્વાદિષ્ટ છે, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે। ટ્રસ્ટ દ્વારા આપવામાં આવતું આ અડદિયું શિયાળાની ઋતુમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી બચવામાં અત્યંત મદદરૂપ થાય છે। જય પરશુરામ। હું મુકેશ જોશી, સાવરકુંડલા। આથી જણાવવાનું કે અમો ભગવાન શ્રી પરશુરામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા આયોજિત દર વર્ષે શિયાળાની ઋતુની અંદર સર્વે સમાજને આયુર્વર્ધક અને સારું સુખાકારી બની રહે એટલા માટે શુદ્ધ ગાયના ઘીમાંથી અને દરેક જાતના ઓસળિયાઓ વાપરીને અડદિયા બનાવીએ છીએ। છેલ્લા 7 વર્ષથી અમો આ અડદિયા વિતરણનો કાર્યક્રમ રાખીએ છીએ, જેમાં સાવરકુંડલાની જનતાઓ બહોળા પ્રમાણમાં આનો લાભ લઈ અને આયુષ્યવર્ધક એવા શિયાળુ પાક અડદિયાનો ખોરાક લઈ રહ્યા છે। હર હર મહાદેવ। હું જયેશભાઈ પંડ્યા, બીજુ દાદા રસોયા ગ્રુપ ઓફ સાવરકુંડલા। અમે આ સેવાકીય કાર્ય અડદિયા સાવરકુંડલામાં મળી રહે સાવરકુંડલાની જનતાને એ માટે મસાલાયુક્ત ઓસળિયા બધા નાખીને મસાલા વાપરીએ છીએ। તજ, સૂંઠ, જાવંત્રી, એલચી, લવિંગ, પીપરી મૂળ, આ બધા મસાલા અમે આખા લઈ આવી અને અહીંયા જ અમારી રીતે સાફ કરી અને એને પીસીને પછી અમે વાપરીએ છીએ અને સાવરકુંડલાની જનતાને સારો સ્વાદ મળી રહે